જોલી હા હમણાં માલ બહુ પકડાઈ ગયો આપણો. સાચી વાત હો ભાઈ. ઘણો માલ પકડાણો. માલ પકડાઈ જાય છે, ક્યાં રાખવો એ કાંઈ સમજાતું જ નથી ભાઈ. કાંઈક તો કરવું જોઈએ ને, નકર આમ નામ તો બરબાદ થઈ જવું. બરબાદ બરબાદ નહીં, ખીચડી નાય નહીં વધે. એ આપણો માલ પકડાય. હા એ તો વાત છે. કાંઈક વિચારવું જોઈએ હવે. વિચારે શું ભાઈ? પુષ્પા, એક વ્યક્તિ છે પુષ્પા, હા એને બોલાવો જોશે. બોલાવો તો ભાઈ, કરો ફોન. એ જ આપણો માલ બચાવી શકે ને એ જ આપણો માલ કાઢી શકશે. તો પુષ્પાને જ બોલાવી લઈએ આપણે. બોલાવ્યો હે, આવતો જઈશે. હું કે ભાઈ રેડી સાહેબ, ચોલી સાહેબ, મજામાં સાહેબ? બેસ બેસ. શું કોંડા રેડી સાહેબ, જોલી સાહેબ? શું પુષ્પાને યાર નાની નાની બાબતમાં યાદ કરો છો? માલ બહુ પકડાય. યાર માલ બહુ પકડાય છે. રેડી સાહેબ, તમારી આ અંડા કાઢવાની આદત છે ને બહુ ખરાબ છે હો. શું કરું આ વાતમાં હજી આપણી વાત ચાલુ ન થઈ ને ત્યાં તમારા અંડા ચાલુ કરી દો છો. બોલો બોલો હાલો. માલ બહુ પકડાય પુષ્પા, માલ બહુ પકડાય છે. એક મિનિટ જોલે, પેલા ઓલો માલ કાઢીને પેલા બધે સ્પ્રે મારી દે. હા યાર, અંડા સાચું ના પડ્યું. અંડા રેડી, કોંડા રેડી. હા ઈ કોંડામાંથી અંડા જ કાઢો, શું થાય એમાં ફેર પડે? બોલો બોલો. માલનું શું કરવું? પોલીસ ગમે આ માલ મૂક્યો પોલીસ પકડી લે છે. પૂરો માલ. સાહેબ તમારી જ ભૂલ છે. શું? મેં પહેલા જ કર્યું હતું. માલ હું કહું ને એમ છુપાવો, કોઈ પોલીસ ટોકી ન શકે. હવે કરવું શું પુષ્પા ઈ કે? કોંડા સાહેબ જો તમને જે આ ખરાબ આદત છે ને એના ઉપરથી જ મને એક આઈડિયો આવ્યો છે. હું કહું એ રીતના કરો. તમે હકણા બેહો તો સારું. હવે બોલ બોલ, તું એના ઉપર ધ્યાન દે માં. પ્રદૂષિત કરી નાખો આખું. હા બોલ બોલ. એમ કહેતો તો તમારી જેમ સમજી લ્યો કે ભેંસે પોડરો દીધો, હા એ પોડરો દે ને ઓન ધ સ્પોટ પોડરો ઉપાડી લ્યો. પોડરો ઉપાડી લીલો પોડરો હોય ને એમાં આપણો માલ હંટાડી દો, પછી એના પુડલા કરી ફૂકવી દો, પછી બોર્ડર ઉપર જવા દો. કેમ બાકી પૂછવાનો આવી ગયો? એટલા બધા લાકડા કેમ હંતાડવા પોદરામાં? લાકડા હંતાડવાના કે માલ હંતાડવાનો હે? લાકડા. લાકડા હંતાડવાના હે? હા તોય હંતાડાઈ હે. લાકડા હોય ને એ જ છે ને પોદરો લાકડાને ફરતી બાજુ વીંટી દો, હા લેપી નાખવાનું, લીપી નાખવાનું આવે. બરોબર? એટલે કોકને એમ લાગે પડરાના પૂડા હે. એટલા બધા પોદરા કેના કાઢવા જવા? અરે જંગલમાંથી ગમે ત્યાંથી ગાયું ના ભેંસું ના. પુષ્પા આગળ નબળી વાત નહીં. બસ આ જ એક નબળું છે, બાકી બધું પરફેક્ટ છે. હું શું કહું કોંડા સાહેબ, ભેંસું આપણે ગામડામાં જેટલી હોય એટલી, ગાયું જેટલી હોય એટલી, બધાને આપણા માણસોને કહી દો પોદરા ભેગા કરવાનું ચાલુ કરી દઈએ. બાકીની જવાબદારી આ ભેંસની, અલા હા પુષ્પાની. હા બરોબર હો. વિચારવા જેવું. વિચારો વિચારો અને આપણે રોકડા તૈયાર રાખો. પુષ્પાની વાતમાં દમ છે હો ભાઈ. 10 મિનિટો પુષ્પા ભૂલતો જ નથી. બાકી તો યાર ગમે તે આવી જાય ને પુષ્પા ઝૂકેગા નહીં. પાકું. પુષ્પાની વાતમાં દમ હે, પણ ભાઈ તમારે કેમ ઘડીએ ઘડીએ દમ કાઢો? કાઢવો પડે, તને નો ખબર પડે આમાં. હા હવે તો સમજાઈ ગયું કઈ રીતે સમજાઈ માલ ગયું. કાઢવાનો. બાકી જવાબદારી પુષ્પાની. હા આપણા બધાય માણસોને કહી દો. યાદ રાખજો કોંડા સાહેબ, ભેંસના પોદરા કાઢવાના, તમારા નહીં. પાકું. કાંઈ વાંધો નહીં, માણાને બધાને કહી દઉં. પોદરા વીણી લ્યો. ગામમાં જેટલી ભેંસું ગાયું બાયું બધાના પોદરા લેતા હો. બાયુને નથી જોતા. હા ગાયું ગાયુંને, ભેંસું ઓકે. જો તમારા પોદરામાં માલ ગયો તો પૂરું હો. હા નો તો દિલ નક્કી ફાઇનલ થઈ જાય એકવાર. રેડી રેડી. તો જાઓ બધાને કહી દો આપણા માણસોને
કે ગાયના ભેંસના પોદડા લઈને અહીંયા મૂકી જાય. કહી દઉં હાલો હમણાં જય બરોબર. હા